તમારે તો 2014 આ તો હિન્દુની સરકાર આવી, ત્યાં સુધી તો હિન્દુની સરકાર જ નહોતી. હિન્દુ કેવડાવવું ને એ શરમ ભરેલું હતું. આવું એ લોકોએ કરી મેલ્યું છે. અને હિન્દુ કે હિન્દુની વાત કરે એટલે કોમ્યુનલ કહેવાતા. ના તો કોમવાદી છે. મુસલમાનની વાત કે તો કે ના સેક્યુલરિઝમ. એમાં તો 2010 પેલા મનમોહન સિંહે એવું કીધું હતું ને કે ભારતના સંસાધન ને રૂપિયા ઉપર પહેલો અધિકાર મુસલમાનનો છે. એટલે ભાઈ એનો ક્યાંથી? રામ અહીંયા થઈ ગયા, કૃષ્ણ અહીંયા થઈ ગયા, ચાણક્ય અહીંયા થઈ ગયો, ચંદ્રગુપ્ત અહીંયા થઈ ગયો. એ પછી આ તો મોગલો આવ્યા ને. આપણી સંસ્કૃતિ તો લાખો વર્ષ જૂની. તોય વામપંથીઓએ ઇતિહાસમાં લખ્યું કે મોગલોએ આપણા દેશમાં હારામાં હારું બાંધકામ કર્યું. એટલે એને ત્યાં ઝૂંપડામાં રહેતા હતા. એને ત્યાં શું હતું? ખજૂર સિવાય તો કાંઈ હતું નહીં. એને તો એક જ હતું કે અહીંયા તડકામાં મરવું, એના કરતા ત્યાં જઈને મરશું તો સત્તા તો જીવતા રહે હું હાથમાં આવશે, અને નહીતર ખાવા પીવા તો મળશે. કે ભારત એટલું સુખી હતું. અત્યારે જીડીપી આપણું 7% છે, તો એ દુનિયામાં પહેલો નંબર છે જીડીપી. અને ત્યારે 37% હતો. જ્યારે મોગલોએ આપણી ઉપર હુમલો કર્યો ને ત્યારે આપણી જીડીપી 37% હતી. એટલે સોના કી ચીડિયા કહેવાતી હતી. અઢળક ધન સંપત્તિ ભારત પાસે હતી. એટલે એમને કોઈ નહોતા આયા. એટલે એને જેટલું લૂંટાણું એટલું લૂંટ્યું. પછી અંગ્રેજો ઘૂસ્યા કે મારું બેટું ભારતમાં ધન સારું છે, એટલે અંગ્રેજોએ લૂંટ્યું. 200 વર્ષ એને લૂંટ્યું, 800 વર્ષ ઓલાય લૂંટ્યો, 1000 વર્ષ આપણે ગુલામ રહ્યા. કારણ આપણે કર્મયોગી અને જ્ઞાની યોગી નહોતા. કારણ કે કર્મયોગી એમાં મારો સ્વાર્થ હોતો નહોતો, અને જ્ઞાની યોગી એટલે બીજાનું હિત જોવાતું હતું. હવે આ બેય નહોતું. માણસ શું કે મારું થવું જોઈએ, બીજાનું ગમે એ થાય, એટલે કર્મયોગ બને નહીં. એટલે માણસ પોતાનો સ્વાર્થ જોઈ અને મુસલમાનોને ઘૂસવા દીધા કે મને લાભ મળે છે ને. આ મહત્વ. સિદ્ધરાજ જુનાગઢ ઉપર હુમલો કર્યો, 12 વર્ષ સુધી મહેનત કરી, પણ એ પ્રવેશ કરી શક્યો નહીં. અને ખેંગારના ભાણિયાઓને લાલચ આપી કે તમે અંદરથી દરવાજા ખોલો તો અહીંના જુનાગઢનું રાજ અમે તમને આપી દઈશું. અને એ લોકોએ દરવાજા ખોલી નાખ્યા. હવે અંદરથી દરવાજા ખુલ્યા તો જ એ યુદ્ધ જીતો. આ આપણા દેશમાં મોગલો ક્યારે આવ્યા કે જ્યારે અંદરથી દરવાજા ખુલ્યા તો. અને 800 વર્ષ રાજ કર્યું ને ભારતને લૂંટ્યા અને હિન્દુનું કતલેઆમ કહ્યું. જેને મુસલમાન ધર્મ ન અપનાવ્યો એને મારવામાં બાકી ન રાખ્યું. એ સમયે 2 કરોડ હિન્દુને માર્યા. પણ એ ઇતિહાસને ઢાંકવામાં કોંગ્રેસનું કામ હતું. એ ઇતિહાસ ઢાંકી દીધો અને મોગલોને હારા ચિત્રા વામપંથીઓ. ઇતિહાસ એને લખ્યો. આ તો હવે ઇતિહાસ જે લખાય ને એ નવો. નહીતર શિવાજી તો એક જ કહેતા હતા હું હિન્દ સામ્રાજ્ય ઊભું થવું જોઈએ. અને એટલે તો ઇતિહાસમાં અંતે લખવું પડ્યું કે ના હોતા શિવા તો સબ હોતા સુન્નત. શિવાજી મહારાજ જો ના ઊભા થયા હોત તો બધા મુસલમાન જ બની ગયા હોત. એને ટક્કર લીધી. એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ. કારણ કે શિવાજીના ગુરુ કોણ હતા? એ આ બે કરાવનાર હતા. અને એને કરાવવા માટે થઈને શું કહ્યું હતું? જીજાબાઈને કીધું હતું જીજા તારે દીકરો ઉભો કરવાનો છે, તારે એને ઘડવાનો છે. બહુ મહત્વ. અને એટલે સમસ્ત કર્મો કરતો હોવા છતાં પણ તેનો કર્મો અને પદાર્થો સાથે કોઈ પ્રકારનો સંબંધ આપમેળે રહેતો નથી, જે વસ્તુતઃ હોતો જ નહીં. કારણ કે એને કર્મયોગીને પોતાની એ સંબંધ જ નથી, અને જ્ઞાન યોગીને પોતાના એ ચોટતું જ નથી. કારણ કે એ તો બીજાના હિત માટે કરે છે. અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિને માટે શુભ કર્મો કર્યા કરે. અજ્ઞાની મનુષ્ય એટલે જેને
સ્વાર્થ છે એ અજ્ઞાની મનુષ્ય બીજાના માટે મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિને માટે કર્મો કર્યા કરે છે. ઘણી વખત જેને આ જ્ઞાન નથી ને એ સ્વર્ગ પ્રાપ્તિને માટે કર્મો કર્યા કરે. સ્વર્ગ પ્રાપ્તિનો અર્થ શું થયો? સુખ ભોગ. સ્વર્ગમાં અપસરા હોય, સ્વર્ગમાં આનંદ હોય, સ્વર્ગમાં મોજ મજા હોય. 5 સ્ટાર ગણી લો, હવે 7 સ્ટાર આવ્યું એટલે સ્વર્ગ એને કીધું. એટલે કે સ્વર્ગની અપેક્ષા અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિને માટે શુભ કર્મો કર્યા કરે. એટલે એ સારા કર્મો ક્યારે કરે? ઓલી સ્વર્ગ મેળવવું છે. અહીં તો સુખી છું પણ ત્યાં જઈને જલસા કરું. હા, સુખી થાવ, ભોગ ભોગવું. પણ ભગવાને ગીતામાં કહ્યું છે, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિશંતિ. તું સ્વર્ગમાં જાય, પુણ્ય ખલાસ થાય તો પાછો મૃત્યુ લોકમાં જન્મ લઈને આવીશ. તઈ તારી પાસે 0 પુણ્ય છે, કાંઈ હશે નહીં, એકડો પાછો ઘૂંટવો પડશે. એટલે ત્યાં તો આપણે વાપરવા જ જઈએ છો. 5 સ્ટારમાં કમાવા થોડા જાય. 5 સ્ટારમાં જતા છે એ તો વાપરવા જ જાય. હા, આમ તો ખરેખર શીખવા જેવું ખરું. આ મને 5 સ્ટારનું એટલે યાદ આવ્યું. ત્યાં તો કોઈ કમાણી તો થતી નથી ને ખૂટે તો બહારથી મગાવવા પડે. પણ સ્વર્ગમાં તો એ બહારથી નથી હાલતું. કોઈ ખાતામાં નાખી દે ને આપણે ત્યાં કાઢી લઈએ ATM માંથી, એવું તો હાલતું નથી. એ તો ત્રિશંકુ ગયો હતો, વિશ્વામિત્રનું 10,000 વર્ષનું તપ લઈને ગયો હતો સ્વર્ગમાં. તો ઇન્દ્રએ કીધું તારું શું? તો કે આપણું કાંઈ નથી, વિશ્વામિત્રએ આપેલું છે, અહીં નું હાલે, તારું હોય તો હાલે. તો કે મારું કાંઈ આમાં નથી, કે વિશ્વામિત્રનું છે. તો કે ઉપડો અહીંથી. હા, માર્યો ત્યાંથી ધક્કો, વિશ્વામિત્ર મગજ જતો રહ્યું, મારો મોકલેલો પાછો આવ્યો. હા, એને આમ હાથ કરીને રોકી દીધો. હવે ઓલો બાપડો ન્યાનો નો રહ્યો, આઈનો નો રહ્યો, ધોબીના કૂતરા જેવું થઈ ગયું. ના ઘર નો રહ્યો, ના ઘાટ નો રહ્યો. આ ત્રિશંકુ ઊંધે માથે લટકે, આ દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ એ આપણો ઓલો ભક્ત ધ્રુવ, અને દક્ષિણ ધ્રુવ એ આ ત્રિશંકુ. અને વિશ્વામિત્ર ભગવાનના સામે પડ્યા હતા કે હું બીજો સ્વર્ગ ઉભું કરું. અને ત્યારે એને માણસ બનાવ્યો, માણસનું ખોપરું બનાવી ગયું. એટલે ભગવાન કહે કે આ હખણો નહીં રહે. અને એને પછી મનાવ્યા, કારણ કે રાજામાંથી ઋષિ બન્યા હતા. એટલે એનું મગજ તો પાછું એવું જ હાલે. એટલે પછી સમજાવ્યા. એટલે આપણે આ નાળિયેર બનાવી નાખ્યું. જો તો નાળિયેર ખોલજો. આ નાળિયેર માતાને ચડાવીએ છીએ, ભગવાનને ચડાવીએ. એને આપણે નાળિયેર એટલા માટે વધેરીએ છીએ કે આ મારું માથું માત અને હું આપું છું. આ શ્રીફળ, શ્રીફળનું મહત્વ ઘણા ખબર ન હોય. એક નહીં, 2 ફોડો. આપણે બોલો કે 10 ફોડો ને, આપણે થોડા રાવણ છે 10 માથા હોય. હા, પણ એની પાછળ બહુ તત્વજ્ઞાન છે. અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિને માટે શુભ કર્મો કર્યા કરે છે. એટલા માટે ભગવાને એવા મનુષ્યોને વિચલિત ન કરવાની આજ્ઞા દીધી. આવાની પાસે વિચલિત ન કરવા. હા, નહીં તો પાછું એમાંથી વયો જાય. અર્થાત તે મહાપુરુષ પોતાના સંકેત, વચન અને ક્રિયા વડે એવી કોઈ વાત પ્રગટ ન કરે જેનાથી તે સકામ પુરુષની શાસ્ત્ર વિહિત શુભ કર્મોમાં અશ્રદ્ધા, અવિશ્વાસ કે અરુચિ પેદા થઈ જાય. ઘણી વખત આપણે આમ જોવા જઈએ ને તો કોઈ તળાવ ગળાવે, કોઈ ધર્મશાળા બંધાવે, કોઈ પરમ બંધાવે, જેવી જેની શક્તિ. કોઈ મંદિર બંધાવે, કોઈ અભ્યાગત માટે રહેવાની જગ્યા બનાવે. આ હકીકતમાં તો બધા પુણ્યના કામો જ છે. કોઈ અન્ન ક્ષેત્રમાં દાન આપે, હા, કોઈ વસ્ત્ર દાન કરતા હોય. આ બધા પુણ્યના કામો છે. આમ તો એનું જોઈને બીજાનું મન થાય, એટલે એને ડિસ્ટર્બ કરાય નહીં, એને વિચલિત કરાય નહીં, એને હેરાન કરાય નહીં. તો નહીંતર આપણે પાપના ભાગીદાર થઈ. આ યજ્ઞ થતા અને રાક્ષસો યજ્ઞમાં હાડકા નાખતા હતા. એની પાછળનો હેતુ આ જ હતો. નહીંતર ઋષિઓને ભગવાન મળે તો રાક્ષસના બાપનું શું જાતું હતું કે હવનમાં હાડકા નાખવા આવે. પણ એની પાછળનો હેતુ હતો રાક્ષસોનો કે અમે બધાને અલગ કરી
અને વચ્ચેથી લૂંટીએ છીએ. અમે બધાને અલગ કરીને, સમાજને અલગ કરીને લૂંટીએ છીએ. આ ઋષિઓ છે એ બધાને ભેગા કરી અને જ્ઞાની બનાવે છે. એટલે આ યજ્ઞ નડતા હતા રાક્ષસોને. કારણ કે જો એકજૂટ થાય તો રાક્ષસોનું હાલે નહીં. ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પડો રાજ કરો. આ રાક્ષસોની વૃત્તિ હતી. એટલે રાક્ષસો શું હતું? મિલકે લૂંટો ઓર બાંટકે ખાઓ. હા, ભેગા મળીને ચોરી કરો. અને પછી મારા બેટા શું કે નીતિથી ભાગ પાડજે. તું નીતિ નું લાયો હતો અને નીતિથી ભાગ ક્યાંથી પાડે? પણ તો પણ નીતિની માગણી તો એની પાસે છે. એટલે રાક્ષસોનું પણ આ જ હાલતું હતું. અહીંયા કીધું છે કર્મયોગ અને જ્ઞાન યોગ. આ રાક્ષસોને નડે કે ઓલું જ્ઞાન યોગ છે એ પોતાના માટે વાપરતો નથી, બીજાના હિત માટે, કલ્યાણ માટે વાપરે. રાક્ષસ છે એ પોતાના માટે વાપરે, બીજાના માટે વાપરે નહીં. રાક્ષસમાં તો એ જ આવે, બીજા તો ન આવે. હા, સ્વનું જોવે, બીજાનું ન જોવે. અને એટલે કીધું છે કે શાસ્ત્ર વિહિત શુભ કર્મો, અશ્રદ્ધા, અવિશ્વાસ કે અરુચિ પેદા થઈ જાય અને તેઓ તે કર્મોનો ત્યાગ કરી દે. પછી આવું કરતા હોય ને એ પણ ધર્માદો કરે નહીં. જોકે નીતિ સૂતકમાં લખ્યું છે કે ધર્માદાનું ખાવું તે પાપ છે. અને પેલે પાને લખ્યું છે કે ધર્માદો કરવો તે પુણ્ય છે. તો એનો મતલબ એવો કે ભાઈ તમે ધર્માદો કરો છો તો કોક તો ખાહે, તો કોને ખાવું એ પણ એમાં વિગત છે. જેની પાસે ખાવાના પૈસા નથી, જેને ખાવાની કમાવાની તાકાત નથી, જે અભ્યાગત છે, આંધળો છે, બિચારો છે, બાપડો છે, એ ખાય તો એને પાપ લાગતું નથી. આપણે ખાઈએ તો આપણે એના બદલામાં દાન આપી દેવું. એટલે અન્ન ક્ષેત્રમાં પ્રસાદ તરીકે લેવું ને એ પુણ્ય છે, પણ મફત લેવું ને એ પાપ. એટલે આ ડાકોરને રસ્તે જતા હોઈએ ને, એવું બિચારા બાપડા હોય ને એ ખાય તો વાંધો નહીં, પણ આપણા દેવાય ઉપડી પડે. બોલો, હા, બાઈક એક જ મેલ દે હાલતા જાય તો કાં તો એક જગ્યાએ લચ્છી પીવા મળશે, એક જગ્યાએ ગોટા ખાવા મળશે. હા બોલો, મફતમાં ખાવા હાટું છે. મેં તો એકને પૂછ્યું ને, હું કીધું કેટલી વાર ગયો? તો કે 5મી વખત જાઉં. હું તો તને ભગવાન ઉપર બહુ પ્રેમ છે કે હું તો ભાગોળ જઈને આવતો રહું. હું તો કે રસ્તામાં ખાવા કેવું મળે કે? મેં કીધું ઘરે બનાવીને ખાઈ લે ને ભાઈ, તો એટલા હાટું થઈને ટાંટિયા તોડાવીને જાશો. આ પણ મહત્વનું છે કે આપણો ઈરાદો કેવો છે. જોકે ભક્ત બોડાણા તો બીજાના હિત માટે થઈ ગામડે ગામડે કૃષ્ણના વિચારો પહોંચાડતા 6 મહિને દ્વારકા પહોંચતા હતા. અને એને પહોંચી શકે એમ ફરી નતા ને, ઉંમર થઈ ગઈ એટલે ભક્ત બોડાણાએ ભગવાનને કીધું તું પ્રભુ હવે હું નહીં આવી શકું, મારે શરીર કામ નથી કરતું. મારે અંદરથી તો આત્મા એવું કે છે આવું, પણ મારું શરીર ચાલતું નથી. ભગવાન કે હાલ હું આવું. આને હિસાબે ઓલો રણછોડ રાય જ્ઞાનને બદલે અહીંયા ડાકોર આવ્યો. એટલે જો દ્વારકા ન જઈ શકીએ ને, ડાકોર દર્શન કરો ને તો દ્વારકા ગયા બરાબર. પણ પેલું સમજવું તો પડે કે આની પાછળ ભક્તનું તપ કેવડું છે. આપણે તો જલસાથી જવાનું, જલસાથી આવવાનું, એમ ભગવાન આવતો નથી. શાસ્ત્રીય કર્મોથી નહીં, જન્મ મરણ રૂપી બંધનથી છુટકારો અપાવવા માટે તેમને સકામ ભાવથી વિચલિત કરવાનું ઉચિત અને આવશ્યક પણ છે. સકામ ભાવ પૂર્વક એને સમજાવવાનું, એને ઉચિત સમજાવવાનું આવશ્યક છે. કારણ કે જે આ કરી રહ્યો છે એ પુણ્ય કમાવા માટે, તો એને એક રસ્તો એમાંથી બતાવવાનો કે ભાઈ જે તું આ કરી રહ્યો છે એમાં તારે કીર્તિ નથી જોતી, તારે લાભ નથી જોતો, તારે મોટાઈ નથી જોતી, તારે આમાંથી પદ નથી જોઈતું. આ ઘણી વખત માણસ ગામમાં કૂવો ગળાવે હો, અરે ગામના હેરાન થાય છે ને. એમાં ગુજરાત તો પહેલા પાણીમાં હેરાન થવા વાળું છે. અટાણે તો નર્મદાનું પાણી આવે એટલે આપણે બધા કાઉ ઘડીક વાર મોડું આવે તો કરવા માંડીએ. પહેલા તો 3 કિલોમીટર પાણી નહોતું મળતું. નપાણીઓ દેશ એટલે ગુજરાત હતો. આપણો ઇતિહાસ વાંચો, ગુજરાતમાં પાણી જ નહોતું. આપણે ત્યાં મોટામાં મોટી નદી જ એક જ, નર્મદા. પાણી જ નહોતું. અને એટલા તે માણસે ગીત બનાવ્યા છે પાણી ઉપર. 12 વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરા ના આવે.
આવ્યા રે દીકરોને વહુ પધરાવો. જાણતલ જોશીએ એમ જ કીધું, દીકરોને વહુ પધરાવો ત્યારે પાણી આવે.